નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ, આપણે બધા જાણીએ છીએ કે શરૂઆતના તબક્કે પાકમાં જે નીંદણ ઉગી નીકળે છે ને, એ આપણા સૌથી મોટા દુશ્મન છે. એ આપણા મુખ્ય પાકનો ખોરાક અને પોષક તત્વો રીતસરના છીનવી લે છે. તો આજે આપણે એક એવા હથિયાર વિશે વાત કરવાના છીએ જે આ સમસ્યાનો સચોટ ઉકેલ છે: ગોટ્સો હર્બિસાઇડ. આજે આપણે આ નીંદણનાશક દવાના ઉપયોગ અને તેની એકદમ સાચી પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો આજના આ વિશ્લેષણની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. પહેલાં આપણે ગોટ્સુની બેઝિક પ્રોફાઇલ સમજીશું, પછી ટાર્ગેટ પાક અને નીંદણ એ કામ કેવી રીતે કરે છે, તેનો ડોઝ અને સમય, અને છેલ્લે તેના ફાયદા અને જરૂરી સાવચેતીઓ વિશે વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1થી શરૂઆત કરીએ. ગોટ્સોની બેઝિક પ્રોફાઇલ. ખરેખર આ દવા છે શું? જુઓ, ગોટ્સુની અંદર બે મુખ્ય રસાયણોનું બહુ જ શક્તિશાળી કોમ્બિનેશન છે: ક્વિઝાલોફોપ ઇથાઇલ 7.5% અને ઇમેઝાથાપાયર 15% ઇસી. હવે આ રાસાયણિક નામ સાંભળીને કદાચ થોડું અઘરું લાગે, બરાબર ને? પણ એનો સિમ્પલ અર્થ એ છે કે આ એક અત્યંત અસરકારક ડ્યુઅલ એક્શન એટલે કે બેવડી અસરવાળી દવા છે. ખેતરમાં ગમે તેવું મિશ્રણ નીંદણ હોય, આ એનો સફાયો કરવા માટે જ બની છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. લક્ષ્યાંકિત પાક અને નીંદણ. આ રક્ષણ કોના માટે છે? ખેતરમાં તમને મુખ્યત્વે બે પ્રકારનું નીંદણ જોવા મળશે. એક તરફ છે ઘાસ પ્રકારનું નીંદણ અને બીજી બાજુ છે પહોળા પાનવાળું નીંદણ. સૌથી મજાની વાત તો એ છે કે ગોટ્સુ આ બંને પ્રકારના નીંદણ પર એક સરખો જ અને જોરદાર પ્રહાર કરે છે. જ્યારે ખેતરમાં આ બંનેનું મિક્સ નીંદણ ઉગ્યું હોય ને, ત્યારે અલગ અલગ દવાઓ લાવવાને બદલે આ એક જ દવા બંનેનો ખાત્મો બોલાવવા માટે કાફી છે. હવે તમારા મનમાં ચોક્કસ એ સવાલ થતો હશે કે આ દવા કયા પાક માટે સૌથી બેસ્ટ છે? તો જણાવી દઉં કે આ દવા ખાસ કરીને સોયાબીન, મગફળી અને તુવેર જેવા કઠોળ વર્ગના પાકો માટે એકદમ આદર્શ છે. આ એવા પાકો છે જે શરૂઆતના દિવસોમાં નીંદણની સામે બહુ જ સંવેદનશીલ હોય છે. જો શરૂઆતમાં જ નીંદણ વધી જાય તો પાક દબાઈ જાય, એટલે જ તેમને આવા સચોટ રક્ષણની ખાસ જરૂર હોય છે. હવે જોઈએ વિભાગ 3. ગોટ્સુ ખરેખર કામ કેવી રીતે કરે છે. ચાલો આ અદૃશ્ય જૈવિક પ્રક્રિયાને સમજીએ. આખી પ્રક્રિયા જાણે કોઈ સર્જિકલ સ્ટ્રાઇક હોય ને, એમ 3 સચોટ સ્ટેપમાં થાય છે. પહેલા સ્ટેપમાં તમે જેવો છંટકાવ કરો છો કે તરત જ આ દવા પાંદડા અને મૂળ મારફતે નીંદણની અંદર પ્રવેશે છે. બીજા સ્ટેપમાં અંદર જતાની સાથે જ તે નીંદણની વૃદ્ધિને ત્યાં જ બ્રેક લગાવી દે છે, એકદમ તાત્કાલિક. અને ત્રીજા સ્ટેપમાં નીંદણ ધીમે ધીમે પીળું પડવા લાગે છે અને છેવટે સંપૂર્ણપણે સુકાઈ જાય છે. બસ આ રીતે નીંદણની જીવાદોરી કાયમ માટે કપાઈ જાય છે. હવે આવીએ સૌથી અગત્યના વિભાગ 4 પર: ઉપયોગ, એટલે કે તેનો ડોઝ અને છંટકાવનો સમય. જુઓ, દવાનો ઉપયોગ કેવી રીતે કરવો એની વાત કરીએ એ પહેલાં એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે: આ નીંદણ પર પ્રહાર કરવાનો એકદમ પરફેક્ટ સમય કયો છે? કારણ કે જો ટાઈમિંગ ખોટો હશે ને, તો ગમે તેવી મોંઘી કે શક્તિશાળી દવા હશે એ ધાર્યું પરિણામ નહીં જ આપે. અને એનો સાચો જવાબ છે 15થી 25 દિવસ. જી હા, મુખ્ય પાક જમીનમાંથી બહાર આવે એના પછીના 15થી 25 દિવસનો જે સમયગાળો છે ને, એ અત્યંત નિર્ણાયક છે. આ એ જ સમય છે જ્યારે નીંદણ હજુ નાનું અને કૂમળું હોય છે અને દવાની અસર માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. જો તમે આ ચોક્કસ સમયગાળામાં બરાબર પ્રહાર કરી લીધો તો સમજો કે નીંદણનો 100% સફાયો પાક્કો. હવે સાચા સમય પછી બીજું સૌથી મોટું ફેક્ટર છે યોગ્ય માત્રા, એટલે કે ડોઝ. પ્રતિ એકર જમીન માટે 300થી 400 મિલીલીટરનો ડોઝ નક્કી કરવામાં આવ્યો છે. અને હા, આ આંકડાને કડક રીતે ફોલો કરવો બહુ જ જરૂરી છે હો, કારણ કે આ જે પરફેક્ટ બેલેન્સ છે જેનાથી પાક સુરક્ષિત રહેશે અને નીંદણ સાફ થઈ જશે. ચાલો આ ગણતરીને થોડી વધુ સિમ્પલ રીતે સમજીએ. જો પંપના ડોઝની વાત કરીએ તો 15 લીટરના પાણીના પંપમાં તમારે 25થી 30 મિલી દવા નાખવાની છે. અને હા, આખા એકરમાં દવાનો એક સરખો છંટકાવ કરવા માટે તમારે ઓછામાં ઓછું 150થી 200 લીટર પાણી વાપરવું જ જોઈએ. આ ગણતરી એટલે અગત્યની છે કારણ કે પૂરતા પાણી વગર દવા પાક પર બરાબર પહોંચતી નથી. આ નિયમ પડશો તો દવાની પૂરેપૂરી અસર જોવા મળશે.
ચાલો હવે પહોંચીએ આપણા છેલ્લા વિભાગ 5 પર ગોત્સુના ફાયદા અને જરૂરી સાવચેતીઓ. આપણે આખી પ્રક્રિયા સમજી લીધી. હવે જોઈએ કે આનાથી અંતે આપણને શું ફાયદો થશે. સૌથી મોટો વ્યૂહાત્મક ફાયદો એ છે કે આ દવા ઘાસ અને પહોળા પાનવાળા એમ બંને નીંદણ પર એકદમ પાવરફુલ છે. તે તમને લાંબા સમય સુધી નીંદણથી છુટકારો આપે છે અને સૌથી અગત્યનું એ આપણા પાકને શરૂઆતની હરીફાઈમાંથી બચાવી લે છે. પછી છેવટે આ જ વસ્તુ તો આપણા પાકનું મબલખ ઉત્પાદન નક્કી કરે છે ને. પણ થોભો, આ બધા ફાયદાઓ મેળવવા માટે આપણે અમુક ગંભીર સાવચેતીઓ રાખવી પણ એટલી જ જરૂરી છે. પહેલી વાત, ભલામણ કરેલ ડોઝ કરતાં ક્યારેય ભૂલથી પણ વધારે દવાનો ઉપયોગ ન કરવો. બીજું, વરસાદ આવવાની પૂરી શક્યતા હોય એની બરાબર પહેલાં સ્પ્રે કરવાનું ટાળવું, નહીંતર બધી દવા ધોવાઈ જશે અને મહેનત માથે પડશે. ત્રીજું, જો મુખ્ય પાક પાણીની અછત કે બીજા કોઈ કારણસર તાણમાં હોય એટલે કે સ્ટ્રેસમાં હોય ત્યારે આનો ઉપયોગ ન કરવો. અને છેલ્લે, કંપનીના લેબલ પર આપેલી બધી જ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. તો જતાં હું એક બહુ જ અગત્યનો વિચાર તમારી સામે મૂકવા માંગુ છું. શરૂઆતની સ્પર્ધા સીધી તમારા ઉત્પાદનનો નાશ કરે છે. શું તમારા ખેતરોનું યોગ્ય રીતે રક્ષણ થઈ રહ્યું છે ખરું? આ સવાલ પર થોડો વિચાર ચોક્કસ કરજો. જો સાચી માહિતી, સચોટ ડોઝ અને યોગ્ય સમયની સમજણ, આ 3 વસ્તુથી જ ખેતરને સંપૂર્ણ રક્ષણ આપી શકાય છે. આજના આ વિશ્લેષણ સત્રમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.